દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણાકીય વર્ષ 2025-2026નું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે. ટેક્સ રિબેટમાં વધારો કરવામાં આવતા હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. અત્યાર સુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન હતો, ત્યારે TDS અને TCS મર્યાદા પણ વધારવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત 8મી વખત દેશનું બજેટ રજૂ કરીને 77 મિનિટ સુધી સ્પીચ આપી હતી. ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર મિલ પાસે મોડી રાત્રે એક યુવક કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડામાં એક્ટિવા લઈને પડ્યો હતો. ડ્રેનેજ કે અન્ય કોઈ કામગીરી માટે ખોદાણ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા SOP બહાર પાડવામાં આવી હતી, જેમાં ખોદાણ કરવામાં આવે ત્યારે તેની આસપાસ સુરક્ષા માટે મજબૂત બેરિકેડિંગ કરવાની સૂચના હોવા છતાં પણ અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે એક્ટિવા ચાલકને ખાડો દેખાયો ન હતો અને સીધો ખાડામાં પડ્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક અહીં પહોંચી હતી અને યુવકને બહાર કાઢ્યો હતો. અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરો એકત્રિત કરવાના સ્થળ એવા RTS સ્ટેશનની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગની આ ઘટનાને પગલે અંદાજે 30થી પણ વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.